આપતા જીરાનો ભાવ નથી આપતા કેટલો ભાવ કેટલો હોવો જોઈએ? જીરાનો 5000 ઉપરથી ને હોવો જોઈએ તો 6-7 હજાર રૂપિયા તો હોવો જોઈએ. બરાબર. અંદાજે આપણો ખર્ચો ને આપણી મહેનત નીકળે. બરાબર 7 થી 8000 રૂપિયા હોવો જ જોઈએ. હા, બાકી એથી નીચો જો ભાવ દે હા તો આમાં આપણી મજૂરી નો નીકળે. મજૂરી નો હોય. હા ગાંઠ ના જાય. ના જાય. હા સાચી વાત છે. ગમે એવો વજન નીકળો તો ગાંઠ ના જાય ને. ગમે એટલા મણકા નીકળે હા તો એ આપણી મહેનત ફેળ જ જાય. તો વણ એવું જ છે અત્યારે કે હે ને 4000 માન પોગે હે ને 3500 ને એવા જ આવે હે. 4000 માં આપણું કઈ વળે નહીં, આપણી મહેનત નો નહીં રહે તો આ દવાના ખર્ચે ચીમજ કાઢવા. હા આ બધી થેફ ને મોલો મશીન ને આ કાળા ચરમાની ને ફૂગની ની દવાઓ કેટલી મોંઘી. દવાઓ બહુ મોંઘી આવે છે એટલે ખર્ચા નીકળે એવું છે નહીં ભાઈ. એટલે તમારે કહેવાનું એવું થાય કે થોડોક ભાવ વધારો વધારે તો 6-7 હજાર રૂપિયા કરી નાખે હા તો એમ કે આપણે દવાના ખર્ચા નહીં રહે, આપણી મહેનત નીકળે. નકપોરથી જીરું જ નથી વાવવું. પોરથી જીરું હોવાનું બંધ ભાવ નો આવે શું કરી લેવાનું? ભાવનો આવે શું કરવાનું? ઘઉં વાઈ દેવાના. ઘઉં વાઈ દેવાના ને ઘઉં વાઈ દેવાના, આખામાં નાકા વેળા રાખવાના. ટેન્શન તો નહીં કઈ. કાંઈ ઉપાધિ નહીં સારાની ઉપાધિ નહીં જીવતની ઉપાધિ. કાંઈ નહીં. છેલ્લે 500 રૂપિયા આવે ભાવ નહીં. 500 રૂપિયા આવે એટલે ઈ વસૂલા કટર મારી કાઢી નાખવાનું. કાઢી નાખવાના. એ સાચી વાત. લો હાલો જય જવાન જય કિસાન. જય કિસાન.